હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને ફસ્ત માતાજીને દીવાબત્તી કરી અને સરસ ઓકે રેડી થઈ જાય છીએ. 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને ડેગીને 2 જણા ગાડી લઈને દૂધ ભરાવા, દૂધ ભરાઈ આવીને હું રનિંગ કરવા, કસરત કરવા, બ્રશ કરીને નહીં ધોઈને ફ્રેશ રેડી ઓકે મસ્ત થઈ જાય છે. બાકી દિવસની શરૂઆત થઈ જાય છે મિત્રો. તો ડીગી અત્યારે મોર્નિંગમાં શિકાર શું કરે છે? શું બનાવું બકા? ગોળ નહીં બનતું એમ? ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આ બાદ તો જો પણ મિત્રો ચા પીધો, નાસ્તો કર્યો, મોટો ગોળ ગોળ બનાવું છું. જોરથી બોલ. હું તો ગોળ ગોળ બનાવું છું. હું તો દૂધ ભરાવા કોણ જોયું ગાડીમાં? હા હા, કાતર? ના 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 ના, પછી કાતર ના લેતો, કોક નવું કરે. તાર મમ્મી મારશે, મારો કોઈ નહીં હો. જેની નહીં. બાકી મિત્રો મોર્નિંગમાં સરસ માતાજીનું દર્શન કરી લેજો. આ બાજુ તૈયાર થાય. ગુડ મોર્નિંગ મિત્રો. મસ્ત ચા રેડી થાય છે. નાસ્તો કરે. રોટલી હશે ને ચા છે. હા અલ્યા ઉતરી જા, ભો પડી જે, ઉતરી જા. એ તાર મમ્મી મારશે, ઉતરી જા. હા તે ખોરતા એ બારી પડી ત્યાં જા. તો મિત્રો આજ તો નવી ચેનલના શૂટિંગમાં રજા છે, કારણ કે મમ્માને કદાચ કોક કોમ છે, તો આપણે એ રજાનો ઉપયોગ કરી લઈએ. ગાડી સર્વિસ કરવા માટે આવી રહી. તો ના તો વડનગરજી ગાડી સર્વિસ કરાવવા મૂકવા જઈએ તો બન્યા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને ઘેરથી નીકળી જાય છીએ. બાઈકે હંગાટ લાવ્યા છીએ અને ગાડીએ હંગાટ લાવ્યા છીએ. ડ્રાઈવરે અમારો હંગાટ લાવ્યા છીએ, કારણ કે મિત્રો ગાડી આપણે મૂકીને આપવાનું હોય સર્વિસમાં. એટલે ગાડી મૂકીને આવશું તાને મેળ પડશે. ઈકણ તો રહેવાનું સેટિંગ નહીં થાય, કારણ કે આપણે બપોરે જવાનું છે જોગમાયાના શૂટિંગમાં. નવી ચેનલના શૂટિંગમાં મિત્રો રજા છે, તો અને મૂકતા આવીએ સર્વિસમાં અને બાઇક લઈને આ ભાઈને લઈ અને પાછા રિટર્ન આવતા રહીએ. પછી હોદના લેવા જશું. મિત્રો અત્યારે મોર્નિંગમાં વડનગરનો નજારો આવો છે. કોકા આપણી ગાડી આ હેડ વાદેમાં આવું. તો મિત્રો પહોંચાડી દઈએ સર્વિસ સ્ટેશન. તો મિત્રો પહોંચી જાય છીએ સર્વિસ સ્ટેશને સર્વિસ કરાવવા માટે. અને ઘણા મિત્રો કોઈને ખબર હોય તો 2 દિવસ પહેલાં મમતા પાર્લર રહ્યું ચોકણ આપણે જોગમાં ટાઈગરનું શૂટિંગ થયું હતું, શંકરિયા હાડુનું. અને મોમાં યુવાની દુકાન લીધી હોય ને ઈકણ, તો એના બાજુમાં જ છે મારુતિ મોટર્સ ચામુંડા ઓટો પાર્ટ્સ. હાલ તો મિત્રો જે ફોરમેન છે એ ગાડી લઈ ઓટો મારવા ગયા છે ચેક કરવા માટે. તો હું પ્રોબ્લેમ, કોઈ બીજો એક્સ્ટ્રા પ્રોબ્લેમ હોય તો ખબર પડી જાય એમ. તો એ જ્યાં છે ગાડીનો ઓટો મારીને આવે એટલે પેલો ભાઈ એ ડ્રાઈવર છે એ હંગાતી ગયો છે, તો એને કહી દે છે કે આ પ્રોબ્લેમ. બાકી એકદમ બાજુમાં જ કેનાલ જાય છે. તો મિત્રો આવું એટલે કહીએ શું પ્રોબ્લેમ કી છે, સર્વિસ કરવાની છે, હવે કેટલો ખર્ચો કી છે એ બધું તમને જણાવશું. તો બન્યા રહેજો એન્ડ સુધી વિડીયો. क्या कर रहे हो? क्या कर रहे हो? तुम क्या कर रहे? आहा, ओची बना दी गोर गोर. તો મિત્રો ડીકી તો રોટલી બનાવે છે. જો આપણે જઈને આવી ગયા છીએ વડનગરથી ગયા 10:30 થઈ ગયા ટાઈમ. નાસ્તો ને એવું લગભગ પહોંચાડવાનું પહોંચાડી દીધું આપણે. નાસ્તો લે. તો મિત્રો નાસ્તો તો લે.
આલ્યા સારું સારું. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ટાઈમ થઈ જશે શૂટિંગમાં જવાનો. बाकी तो डिकी क्या कर रही है? अले 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 मुड्ढू लोग खा ले अरे हाथ लोग खा मरी गयो. तो મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. આલુ પર બાજરીના રોટલા છે, ઘઉંની રોટલીઓ છે. મિત્રો શાકનું બનાવીશું. મગની દાળ બનાવી છે જોઈ મિત્રો. છાશ છે ઘરની ઠંડી ઠંડી. તો મસ્ત જમી લઈએ. જમીન નીકળી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં. મિત્રો શૂટિંગમાં જઈ મુલાકાત કરીએ તો બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2. આવી જઈએ છીએ કોમ્પ્લેક્સ ધંતરાર. આજે મિત્રો શેરડીનો રસ બસ પીવાનો છે એવો વિડીયો બનાવવાનો. બાકી મોહમ્મદે બધા તૈયાર થઈને રાગ રાગ નેચા ઉતરે છે. જો વિડીયો શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો. ગરમી ખતરનાક પડે છે. બાકી આપણે મસ્ત કપડો બપડો પહેરી અને સરસ રેડી તૈયાર થઈ જાય છીએ મિત્રો. શૂટિંગ હવે ચાલુ કરીએ છીએ આટલાથી. શેરડીનું કોલું છે ને એટલે જો અમારા જીલુજી પીવાનો. હા તો મિત્રો બન્યા રહો સરસ. હા મસ્ત સારો કટ વિડીયો પાછી કમ્પ્લીટ જગ્યાએ આવી જઈશું. ખબર પડી જાય અમે સ્વયં ઊંધા નહીં પડવું. જે થવાનું તે થઈ ગયું. ખેમા ભૂલ કરી છે. ખેમા બધા છોડી દેવું પણ ખેમા મૂર્તન નહીં છોડા. આ તમને કીધું એટલે મારા પાસે એ વાત કરવા આવ્યો ને તો મહેરબાની કરીને એ વાત ના ખોલતા ને કે મજા નહીં આવે. તમને કહી દઉં એ ખેમા જો ચમ બીજા પાસે ના જ્યા. અમને ખબર છે કે અરે તારાની ચાવી રહે ને બીજા તો બધા જ ગયા પણ જોઈ ગદ વાગી એવા નહીં. કેમલાના પજે પડશું ને તારે આપણું ઠેકવાનું પડશે. પજે પડી જાવ પડી જાવ કેમાં પજે પડી જાવ. હેડ હું એ પેલો ખાટલો પડ્યો ને એના પજે પડો. મારા પજે પડો. આ ગુડા પગ દબાવ. ના ગાડીઓ ભૂલ થઈ ગઈ. ગાડીઓ ફરવા વાળાની ઓકાત હતી ને આ બે પૈસા વાળા પાણી શું કરવા આવ્યા છો અમે? એવું નહીં ખેમા. ના ના તાનું તો તમે ઊંચા હતા અમે નેતા હતા. તમે રૂપિયા વાળા હતા અમે ગરીબ હતા. ના ના એ બધું બોલેલું ખરું ને. એ કોણ આવી ગયું ને માફી માંગી લઈએ ભાઈ. મારા પાસે માફી માંગવાની જરૂર નહીં. માફી માંગી લેજો અમે પોલીસ સ્ટેશન અને કર્યો કોર્ટમાં ખબર પડી જશે. બધા રસ્તા મને આવડે છે. કાઢવું હોય ને તો આખું ઊંટ કાઢવું હોય ને તો કાઢી નાખ્યા પણ પૂંછડું ખરાઈ રહે. એ તો ખરાઈ જ રહે કારણ કે એનો ગાડીઓ ખેમલામાં બહેન છે. ખેમલા પહેન ખેમા પેલી વાત જેવું ના થાય. સેવ સુવારી લાપસી ખાવાવાળો ખાઈ ગયો અને તને વાસ ના આવી એવું થઈ ના રહે આ કેસમાં. એટલે કહેવાનો મતલબ હું તમારો એટલે ના કહેવાનો મતલબ હું. તો મિત્રો 3 વાગી ગયા છે. ઓઈલનું શૂટિંગ તો પૂરું થઈ ગયું. આગળ તમે એક કટ જોયો મસ્ત. એમાંનો સરપંચનો સમાધાનની વાતો થતી હતી પણ હવે ગરમી ખૂબ વધી જાય છે તો અમારી મંડળી બધી શરબત પીવા બેસી ગઈ છે. મિત્રો અત્યારે વાગી જશે 4 વાગ્યા 15 મિનિટ થઈ છે. હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ અને આપણે આને તરત જ લાઇટે જતી દીધો. આખા દાડાના તાપના કંટાળ્યા છીએ પ્લસ વાય ઘેર આવ્યા એટલે લાઇટ જતી રહી. અને છોકરો જો મજાની મજા મોજ. આ તો ગાડી લેટ આવી હતી ને રિક્ષામાં આવ્યા હતા નાસ્તો કરીએ ને ડબ્બામાં વાળો ઘેર લાવે છે રોજ ડબ્બામાં. તો મિત્રો ચા લઈ લીધી છે. નાસ્તા માટે રોટલી છે. સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી આ હેડે છે ખેતરમાં તો સાંજની પોટલી પડાવવા માટે જઈએ. તો મિત્રો ચા નાસ્તો કરી અને આવી જાય છે ખેતરમાં. ઘાસ વાઢવાનું ચાલુ છે.
બગલું આવ્યું છે, કારણ કે જેમ જેમ આગળ ઘાસ વઢાય ને એમાંથી નાના નાના જીવડો ઉડે ને તો એમનું પેટ ભરાય, એટલા માટે સરસ પોટલી થઈ જાય એટલે મિત્રો પછી નીકળીએ ઘેર. ડીગીને મુન્યાને કીધું હંગાથી આવવાનું, ભાઈલો બધા રમવા પડે એટલે કે નહીં આપે, તો પોટલી થાય એટલે નીકળી જઈએ ઘેર. क्या कर रहे हो, क्या कर रहे हो? ये लड़ी का रस पी रहे हैं, देखो. મિત્રો અત્યારે 6 વાગ્યા અને 50 મિનિટ થઈ જાય. ખેતરમાંથી ઘેર આવીને તો ખાસી વાર બી ફોન જોયો, જોવા દૂધની બેણી લઈને રેડી થઈ જાય. મને ડીગી ઠંડી વાય, હા કે હા અમને ઠંડી વાય એમ કે. તો મિત્રો ખોણનો કોથળો લાવવાનો છે, તો આજે લેટ પડી જઈશું. દૂધની બેણી રેડી થઈ જઈ છે. મુન્યાનો હા કોણ તો તારા બે હે કાપીને ખાઈ જા. તો મિત્રો દૂધ ભરાવતા આવીએ, નાહીને પછી મળીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને દૂધ ભરાઈ ઘેર આવી જાય છીએ, લેટ પડી જાય છીએ. નવો ખોણનો કોથળો લાવવાનો તો એટલા માટે. દૂધ સાગર ડેરી દ્વારા નિર્મિત સાગર દાણ. આ બાજુ ડીગીને બધા ફોન જોવાનું ચાલુ હોય. બાકી જમવાનો ટાઈમ થઈ ગયો છે, ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે. આપણા ઘેર મિત્રો શું બનાવ્યું છે જોઈ લઈએ અને પાછું મસ્ત જમી લઈએ. જો આખો દાડો ફોન જ. મિત્રો ઘઉંની રોટલી હશે, બાજરીના રોટલા 3 બનાવ્યા છે આજે. બાકી ઘરમાં મસ્ત દીવાબત્તી થઈ ગઈ છે. શાનું શાક બનાવ્યું? ફુલાવર, ખીચડી અને દૂધ છે મિત્રો ઘરનું. તો સૌ પરિવાર મળી અને બધા ભેગા થઈ જમી લઈએ, જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું, જમીન આવી જાય એડિટિંગ કરવા અને આવી જઈએ છીએ 1-1.5 કિલોમીટર હેડવા. તો બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર ન હોય એ મિત્રો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.